હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. આજનો બ્લોગ આપણે ચાલુ કર્યો છે જામનગરમાં ક્યાં અહીં આપણે મેહુલભાઈ રાત રસ્તા ન્યુ બ્રિજ ઉપર છીએ અત્યારે. જોઈ લ્યો આમ નજારો જોવો તમે ખાલી વાયનો આમ ખતરનાક એકદમ ખતરનાક નજારો. એમાં રાતે તો એક નંબર. ભાઈ રાતે તમે આવ્યા છો? રાતે કેવો વ્યૂ આવે છે? અરે એક નંબર. એમ થાય કે ના આપણે તમને રાતે છે ને એકલી દેખાડશી હું મેહુલભાઈ આવશી પાછા હમણાં. એટલી રાતે તમને નજારો દેખાડવો એનો કેવો લાગે છે. લાઇટિંગ બાઇટિંગ ગોઠવી એક નંબર. કેમ છે? જોરદાર છે ને વ્યૂ. જામનગર કઈ ઓછું થોડું છે યાર. કાઈ નો ઘટે. જામનગર યાર એક નંબર. જોઈ લ્યો તમે ખાલી આમ. હાલો મેહુલભાઈ તો જાય છે. હવે આપણે જાય એસટી. હાલો મેહુલભાઈ આપણે મહિડા પછી આપણે સાંજે ભેગા થાહી. આવો ઓકે હાલો હું નીકળું. હાલતા જતા હતા આપણે મળી ગયો આપણો ભાઈબંધ દર્શન. ફોન કર્યો કયું ના સવારના ગોતું હું આને ક્યાં ક્યાં વયા જાય છે યાર. હું કોલેજે વયો ગયો મને એકલો મૂકી પોતે કોલેજે વયા જાય. ભાઈ હું રખડતો આમ ત્યાં જડે નહીં કોઈ. બીજા ભાઈ પણ તો વાત છે એસટી. બિગ ફેન જો આવી એક બિગ ફેન. આ ભાઈ તો આપણે શું કહેવાય રમવામાં નવરા નથી થતા. ફ્લેશ હમણાં ચાલુ હતી. આ તો બ્લોગ માં જ લઈ લો એની આ તો બ્લોગ આવી જાય. તો બ્લોગ આવી જાય. આ મેન છે કાયમ સર કરે છે. આ મેન છે આપણો ભાઈ સરપંચ નું કઈ. ભાઈ કેવો લુક છે? ભાઈ કેવો લુક છે મિત્રો? બસ આવી કેમ થાય છે જોઈ લ્યો. સ્માઈલી ગાલ. ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા બસમાં. કચોરી વાળા ભાઈ મને ગોટ લીધા હતા. જોઈ નાખો અનબોક્સિંગ કરી નાખ્યું. કેટલાનું એ ભાઈ? મફત નું એ? તો આ બૂટ આજથી મારા. 1100 દીધા. એક તારું. આ ખોટું બોલવા માટે કોઈ ના પહોંચે. 1100 દીધા. શું કેવો? ખાલી મારે વિડીયો ચાલુ કરવાનો હોય બધા સીધા થઈ જાય. બે જાય મિત્રો આપણે એને આ ઈ હતું જે એમના બૂટ દેખાડ્યા. આ ભાઈએ મને દઈ દીધા. મારેલા છે બેગમાં. બૂટ ને આ ભાઈએ મને ગિફ્ટમાં દઈ દીધા. આના જેવો કલેજો હોય ને તો બીજું કઈ જોઈએ જ નહીં. શું કેવો બિરલા? બરાબર. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા આપણા ગામમાં. શું ગાહો? કાનુ દાદા જાય. હાલો ભાઈ બીજું કઈ ના હોય. આ શું બને છે બિરલા? ચાલો હવે ઘરે જઈને મળીએ. મિત્રો આપણે પહોંચી ગયા ઘરે અને ખાધું નથી ખાઈ લઈ પેલા પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરી. મિત્રો ખાઈ પીને થઈ ગયા રેડી આવ્યા હતા. બારે તો કોઈ છે નહીં ગામમાં. જોઈ લ્યો મારા સિવાય કોઈ દેખાતું નથી અહીંયા ગામમાં. હું આવી ગયો તો અમારી જૂની નિશાળે જ્યાં અમે ભણ્યા પોતે. એમાં એવું છે કે જો આ નિશાળ તો અત્યારે બંધ થઈ ગઈ છે. જોઈ લ્યો બંધ થઈ ગઈ કારણ કે બસ સ્ટેશન બાજુ નવી નિશાળ બની ગઈ છે. હવે અહીંયા જ બધા ભણે છે. આમ વચમાં નિશાળ હોય ને તો સારું લાગે એમ તા. હવે આ બધું ખાલી ખાલી લાગે છે યાર. કંટાળો આવે છે ગામમાં. અહીંયા અમે ભણતા આમ છોકરા ઘણા હતા અમે પણ અટાણે તો કોઈ ભેગા નથી થતા. અત્યારે તો એક ગામમાં રહીએ છે મારો ભાઈબંધ. એ ભેગો થાય બાકી તો કોઈ ભેગા થતા નથી. બસ પોતાના ગામમાં કામમાં વયા ગયા છે. કોકના લગ્ન થઈ ગયા છે. કોક એવી રીતે ઘર વ્યવસ્થા બધી થઈ ગઈ છે એની. પોતપોતામાં પડી ગયા. બાકી કોઈ ભેગા થતા નથી. હવે તો બેઠો હોય જો બીજું કઈ થાય નહીં. હા અત્યારે આ નાનકડું લાગે જો બાકી અમે ભણતા ને જયારે આ મોટું લાગતું. કેમ કે અમે નાનકડા હતા ને તો બધા કેટલા બધા અહીંયા સમાઈ જતા છોકરા બોકરા હતા. એ અટાણે તો એમ લાગે આ હું એટલું પડ્યું છે. પણ આમ મજા આવતી હોય આ નિશાળમાં બહુ.
બહુ મોજ કરી. આ સામે દેખાય છે ને એ હોલ છે, પ્રાર્થના હોલ. એમાં બધા છોકરા બેસતા ને પ્રાર્થના કરતા ને એ બધું હોય પહેલે. પછી અહીંયા બારે પણ બેસતા જે બધા છોકરા આમ બહાર બેસવાનું ચાલુ કર્યું. આ બધા રૂમ્સ આ બધામાં બેઠું. આ તો આ આપણો બેન હતો, કેમ કે આમાં છે ને કોમ્પ્યુટર હતા. કોમ્પ્યુટર ક્લાસ હોય ને ત્યારે આમાં બે આવવાનું, એટલે આપણું ફેવરેટ રૂમ થઈ ગયો હતો તે હતા. કેમ કે 5 મિનિટ કોમ્પ્યુટર જડે ને તો આમ ખુશી થતી અંદર. કેમ કે કોમ્પ્યુટર આઈકા ના હોય, પછી કોમ્પ્યુટરમાં બીજું કાંઈ ના કરતા, એબીસીડી લખતા કાંઈ નહીં, એટલે એ કરાવતા અમને તો. કેમ કે બીજું કાંઈ વધારે આવડતું નહીં, તો પહેલે તો એ શીખવું પડે એબીસીડી કેમ લખવી. પછી આ તો 8માનો રૂમ, લાસ્ટ 8મામાં આ રૂમમાં હતા અમે છેલ્લે. તો મિત્રો અત્યારે હું જાઉં હું નવી નિશાળ દેખાડવા તમને, જ્યાં બની છે ત્યાં. ને મારો ભાઈબંધને દેખાડું, જે અત્યારે મારા ભેગો છે ને એ એક જ છે અત્યારે મારો ભાઈબંધ, એ હજી સુધી મારા ભેગો છે, સ્કૂલ ફ્રેન્ડ કહેવાય છે ને. તો જોઈ લ્યો મિત્રો, આ છે આપણી નવી નિશાળ ને આવી રહ્યો આપણો ભાઈબંધ, જે અમે પહેલે ભેગા ભણ્યા 1 થી 10. હા 10 પછી તો મૂકી દીધું પછી બંધ થઈ ગયો અમારું ઠીઠું બધું. નવી નિશાળમાં પણ બધું આવી ગયું, જોઈ લ્યો. આ શું છે? મધ્યાહન ભોજનનું છે અહીંયા. બાથરૂમ ને મોઢા ધોવાના નેમ કહી રહ્યા, અમને તો કાંઈ સમજાતું જ નહોતું. અમે તો આમાં ટાંકી હતું નહીં. ડબલ માળની નિશાળો, આવી નિશાળમાં કોઈ દી ભણાય નહીં. કેટલા ટકા હે જો? કેટલા અહીંયા તો એકાય ટકો દેખાતા નથી, બેયને વાળ છે એમ તા. ગરીબ છે હવે, હાલીને આવે છે કાંઈક એમને, હાલીને જાય છે. હાલીને જ જાય. કોણ છે? હાલો આને લઈ લઉં જો. હાલો આ કોણ છે ભાઈ? ફ્રેન્ડ જડી ગયા ભાઈ જ છે, વેન નથી કહી લ્યો. હા બસ બસ બસ, તને ફોલો કરી નાખ. આ કોણ? કાઢો પચા હાલો હવે કાઢો 50 રૂપિયા. હાલે ઠંડુ નથી પીવું. હાલો તો મિત્રો આજનો બ્લોગ કરીએ છીએ અહીંયા સમાપ્ત. જો મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરતા જાય. જો મારા ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરતા જાય. મળીએ બીજા બ્લોગમાં. ઓકે બાય.